આજે હું તમારી સાથે શેર કરીશ એનર્જીનું પાવર હાઉસ એવી સુખડીની રેસીપી. તો આ સુખડી સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે, જેને આપણે અમુક ટિપ્સ સાથે મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવી સોફ્ટ તૈયાર કરશું. સાથે સુખડીમાં ઘઉંના લોટ સાથે આપણે પ્રોટીન, ફાઇબર અને ઓમેગા 3 જેવા ફેટી એસિડથી ભરપૂર ડ્રાયફ્રૂટ્સ અને સીડ્સ એડ કરશું. સાથે સુખડીમાં શેકેલા દેશી ચણાનો પાવડર એટલે કે સત્તુને એડ કરશું, જેનાથી સુખડી એકદમ હેલ્ધી હોવાની સાથે સ્વાદમાં જબરજસ્ત બને છે. તો બાળકોનો લંચ બોક્સ હોય કે પછી સવારના નાસ્તામાં સુખડીનો બસ એક ટુકડો ખાવાથી આખો દિવસ શરીરમાં તાકાત રહેશે. સાથે આપણે તેને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં સુખડી બનાવવા માટે મેં 1 વાટકી જેટલું ઘી લીધેલું છે. તો મેં ઘીને ઓગાળીને લીધેલું છે, જેથી તેનું એકદમ પરફેક્ટ માપ તૈયાર થાય. તેમાંથી ફક્ત 1 મોટી ચમચીલું ઘી કઢાઈમાં એડ કરી દઈએ. હવે મેં અહીંયા 12 થી 15 નંગ જેટલા કાજુના ટુકડા અને તેટલા જ પ્રમાણમાં એટલે કે 12 થી 15 નંગ જેટલા બદામના ટુકડા લીધેલા છે. સાથે 1 મોટી ચમચીલા મગજતરીના બી, 1 મોટી ચમચીલા પમ્પકિન સીડ્સ એટલે કે કોળાના બી, 1 ચમચીલા અળસી, 1 ચમચીલા ચિયા સીડ્સ એટલે કે તકમરિયા અને 1 મોટી ચમચીલા સફેદ તલ એડ કરી દઈએ. ધીમા ગેસ પર કાજુ, બદામ અને સીડ્સને સારી રીતે રોસ્ટ કરી લઈએ. તો ધીમા ગેસ પર ડ્રાયફ્રૂટને રોસ્ટ કરવાથી તેની એકદમ સરસ ફ્લેવર આપણી સુખડીમાં આવે છે અને સાથે તેમાં રહેલો મોઇસ્ચરનો ભાગ નીકળી જાય છે, જેનાથી સુખડી લાંબા સમય સુધી સારી રહે છે. આ ડ્રાયફ્રૂટ અને સીડ્સ પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે, જે શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. સાથે તે સ્કિન અને વાળ માટે પણ ઉત્તમ છે. અહીંયા મેં ટોટલ અડધા કપ જેટલા ડ્રાયફ્રૂટ અને સીડ્સ લીધેલા છે, જેમાં તમે તમને ભાવતા કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો અને જો ઘરમાં કોઈ પણ ડ્રાયફ્રૂટ ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને કાજુ બદામ શેકાઈ ગયા છે અને સીડ્સ શેકાઈને આ રીતના થોડા ચટકવા લાગ્યા છે. આપણે તેને વધુ પડતા નથી શેકવાના, નહીં તો સુખડીમાં તેનો કડવો સ્વાદ આવશે. તો હવે તેને પ્લેટમાં લઈ લઈએ. તો શેકાયેલા કાજુ, બદામ અને સીડ્સ ઠંડા થઈ જાય એટલે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે મેં ફક્ત 3 મોટી ચમચીલું સૂકા કોપરાનું છીણ લીધેલું છે. તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો આ બધી જ વસ્તુમાં તેલનું પ્રમાણ રહેલું હોય છે, એટલે ઢાંકણ બંધ કરીને મિક્સરને રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો આ રીતનો અધકચરો ભૂકો તૈયાર થઈ ગયો છે. અને સુખડીમાં એડ કરવા માટે મેં અડધા કપ જેટલા શેકેલા ચણા એટલે કે દાળિયા લીધેલા છે. તો મેં દાળિયામાંથી ફોતરાના ભાગને કાઢી લીધેલો છે. હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ અને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો દાળિયા ગ્રાઇન્ડ થઈને તેનો આ રીતનો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. તો સત્તુનો પાવડર બનાવવા માટે આપણે દેશી શેકેલા ચણા એટલે કે દાળિયાનો ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણે હળદર અને મીઠાવાળા દાળિયાનો ઉપયોગ નથી કરવાનો. સત્તુનો પાવડર નેચરલ પ્રોટીનથી ભરપૂર હોય છે, જેને સુખડીમાં એડ કરવાથી સુખડી ખાવામાં એકદમ હેલ્ધી બને છે. અહીંયા જો ઘરમાં દેશી શેકેલા ચણા ના હોય તો તમે તેની જગ્યાએ સુખડીમાં 3 મોટી ચમચીલો ચણાનો લોટ એડ કરી દેજો. ઘઉંના લોટ સાથે થોડો ચણાનો લોટ એડ કરવાથી સુખડી સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે. અને સુખડી બનાવવા માટે માપ પ્રમાણે લીધેલા ઘીમાંથી અડધી વાટકી જેટલું ઘી કઢાઈમાં એડ કરી દઈએ, જ્યારે બીજું ઘી આપણે પછી એડ કરશું. હવે મેં અહીંયા વાટકીના માપથી ઘઉંનો લોટ લીધેલો છે. રેગ્યુલર રોટલી માટે જે લોટ વાપરતા હોય તે જ લીધેલો છે. તો 1 વાટકી અને તેની ઉપર અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ એડ કરી દઈએ. હવે તેને ઘીમાં મિક્સ કરીને થોડો શેકી લઈએ. તો સુખડી બનાવવાનું એકદમ સહેલું માપ છે. 2 કપ લોટ સાથે આપણે 1 કપ જેટલું ઘી અને 1 કપ જેટલો ગોળ લેવાનો છે. અહીંયા મેં ઘીને ઓગાળીને લીધેલું છે, જેથી તેનું એકદમ પરફેક્ટ માપ થઈ જાય. સાથે મેં લોટમાં 1.5 કપ એટલે કે 1 કપની ઉપર અડધા કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે અને અડધા કપ જેટલો સત્તુનો લોટ લીધેલો છે. સાથે લોટને શેકતી વખતે આપણે એકસાથે બધું જ ઘી એડ નથી કરવાનું. જો આપણે ઘીને બેચીસમાં એડ કરશું તો શેકેલા લોટમાં જ્યારે ઉપરથી ઘી એડ થશે તો લોટ એકદમ સારી રીતે ફૂલી જશે અને તે ફટાફટ શેકાઈ પણ જશે. તો શરૂઆતમાં ઘઉંનો લોટ બધા જ ઘીને એબ્ઝોર્બ કરી લે છે. અહીંયા આપણે લોટને ધીમા ગેસ પર શેકવાનો છે. તો લોટ થોડો શેકાઈ ગયો છે. હવે માપ પ્રમાણે લીધેલા ઘીમાંથી થોડું ઘી લોટમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો લોટને શેકાતા લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે. માપ પ્રમાણે લીધેલા ઘીમાંથી બધું જ ઘી લોટમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઉપરથી જ્યારે આપણે ત્રીજી વાર ઘી એડ કર્યું ત્યારે લોટ એકદમ સારી રીતે ફૂલીને આ રીતનું ફ્રોથી તૈયાર થઈ ગયો. અત્યારે લોટ એકદમ હલકો તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેને ત્યાં સુધી શેકવાનું છે જ્યાં સુધી તેનો કલર બદલાઈ ન જાય. તો ધીમા ગેસ પર લોટને શેકાતા લગભગ 11 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. બાજુની સ્ક્રીનમાં જોઈએ તો લોટનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે, મીન્સ એ સારી રીતે શેકાઈ ગયો છે. તો હવે આ સમયે તેમાં અડધા કપ જેટલો સત્તુનો પાવડર એડ કરી દઈએ અને તેને મિક્સ કરીને થોડો શેકી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે સુખડીમાં કાજુ, બદામ અને સીડ્સના પાવડરને એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ.
તો અહીંયા આપણે કાજુ બદામ અને સીડ્સને શેકેલા છે, એટલે આપણે તેના પાવડરને વધુ પડતો નથી શેકવાનો. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. અને હવે સુખડીને એકદમ સોફ્ટ બનાવવા માટે મેં ફક્ત 3 મોટી ચમચીનું દૂધ લીધેલું છે. તેને સુખડીના મિક્સરમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો દૂધ એડ કરવાને લીધે જ આપણું સુખડીનું મિક્સર એકદમ ફૂલી ગયો છે અને તે દાણેદાર ટેક્સચર સાથે તૈયાર થઈ ગઈ છે. અને હવે સુખડીમાં ફ્લેવર આપવા માટે મેં 1 ચમચી જેટલો એલચી પાવડર લીધેલો છે. તેને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો એલચી પાવડર આપણે સૌથી છેલ્લે જ એડ કરવાનો છે, જેથી તેની એકદમ સરસ ફ્લેવર આવે. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું સુખડીનું લોટનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો સુખડી માટેનું આપણું લોટનું મિક્સર તૈયાર થઈ ગયું છે. અહીંયા લોટને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે અને ઘઉંના લોટને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી તેનો કલર બદલાઈ ન જાય. સાથે ઘઉંનો લોટ શેકાઈ જાય પછી જ આપણે તેમાં સત્તુનો પાવડર અને ડ્રાયફ્રૂટ્સ એડ કરવાના છે, પહેલાં એડ નથી કરી દેવાના. સાથે લોટનું મિક્સર શેકાઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અને પછી આપણે જ્યારે તેમાં દૂધ એડ કરીએ છીએ ત્યારે લોટ એકદમ સારી રીતે ફૂલાઈ જાય છે, તેનાથી સુખડીનું ટેક્સચર દાણેદાર તૈયાર થાય છે અને તે 100% સોફ્ટ તૈયાર થાય છે. અહીંયા બસ આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે વધુ પડતું દૂધ એડ નથી કરવાનું. અને હવે સુખડીમાં એડ કરવા માટે મેં 1 વાટકી જેટલો ગોળ લીધેલો છે. તો મેં ગોળને થોડો સુધારી લીધેલો છે, જેથી તે એકદમ ફટાફટ ઓગળી જાય. હવે તેમાં 2 મોટી ચમચીનું ઘી એડ કરી દઈએ અને ધીમા ગેસ પર ગોળને ઓગાળી લઈએ. તો ગોળને ઓગાળતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ગોળ એકદમ સારી રીતે ઓગળી ગયો છે. આપણે તેને જરા પણ ઓવરકુક નથી કરવાનો. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ઓગાળેલા ગોળને સુખડીના મિક્સરમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ગોળ ઓગાળેલો હોવાથી તે સુખડીના મિક્સરમાં એકદમ સારી રીતે ભળી જાય છે. તો બધી વસ્તુ મિક્સ થઈને તમે જોઈ શકો છો કે એકદમ દાણેદાર ટેક્સચર સાથે આપણું સુખડીનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો તેને ફટાફટ સેટ કરવા માટે મેં થાળીને થોડા ઘીથી ગ્રીસ કરી લીધેલી છે. તેમાં સુખડીના મિક્સરને એડ કરી દઈએ અને હવે આ રીતના વાટકાની મદદથી તેને એક સરખા લેવલમાં કરી લઈએ. તો મેં સુખડીને એક સરખા લેવલમાં કરી દીધેલી છે. હવે તેની ઉપર થોડા ખસખસના દાણા સ્પ્રિંકલ કરી લઈએ. ત્યાં તમે ખસખસ સિવાય થોડી કાજુ, બદામ અને પિસ્તાની કતરન પણ એડ કરી શકો છો. અને હવે સુખડીને સેટ થવા માટે 2 થી 3 કલાક માટે રહેવા દઈએ. તો આ સુખડીના મિક્સરમાં આપણે થોડું દૂધ એડ કરેલું છે, એટલે તેને સેટ થતાં થોડો સમય લાગશે. તો લગભગ 2 થી 3 કલાક જેવું થઈ ગયું છે. હવે સુખડીમાં થોડા કાપા કરી લઈએ અને હવે એક પીસને હાથમાં લઈ લઈએ અને તોડીને જોઈએ તો આપણી એકદમ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવી સુખડી તૈયાર થઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. જનરલી સુખડી બનાવતી વખતે આપણે ગરમ મિક્સરમાં જ ગોળને એડ કરી દેતા હોય છે, પણ અહીંયા આપણે ગોળનો પાયો તૈયાર કરેલો છે, જેનાથી ગોળનો જરા પણ કાચો સ્વાદ સુખડીમાં નથી આવતો અને તે એકદમ સારી રીતે સુખડીમાં ભળી જાય છે. અહીંયા ગોળનો પાયો બનાવતી વખતે બસ આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ધીમા ગેસ પર બસ ગોળને ઓગાળી લેવાનો છે, તેને વધુ વાર જરા પણ કૂક નથી કરવાનું. સાથે આ સુખડીમાં આપણે દૂધ એડ કરેલું છે, એટલે તેને રેગ્યુલર સુખડી કરતાં સેટ થતાં થોડો સમય લાગશે. સુખડી બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે 1 કપ ઘી સાથે 2 કપ જેટલો લોટ અને 1 કપ જેટલો ગોળ લેવાનો છે. સાથે લોટને શેકતી વખતે તમારે તેને ધીમા ગેસ પર શેકવાનું છે અને ઘીને તમારે બેચીસમાં એડ કરવાનું છે, જેથી લોટ એકદમ સારી રીતે ફૂલી જાય અને તેને શેકાતા પણ ઓછો સમય લાગે. સાથે સુખડીના મિક્સરમાં જ્યારે ઘઉંનો લોટ શેકાઈ જાય પછી તમારે તેમાં સત્તુનો પાવડર અને ડ્રાયફ્રૂટનો પાવડર એડ કરવાનો છે. અને શેકાયેલા લોટમાં જ્યારે તમે થોડું દૂધ એડ કરશો તો સુખડી 100% સોફ્ટ તૈયાર થશે. અને ગોળને ડાયરેક્ટ એડ કરવાની બદલે જો તમે ગોળનો પાયો કરીને તેને સુખડીમાં એડ કરશો તો સુખડી એકદમ પરફેક્ટ તૈયાર થશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.